હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ પહેલો, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ સત્તા કે સામ્રાજ્ય એનો ઉદય ક્યારે થયો હતો, ક્યારે આવ્યા હતા ભારતમાં બ્રિટિશ સત્તા, એના વિશે આપણે જોઈશું. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. એટલે કે પ્રાચીન સમયથી, પ્રાચીન એટલે જૂનું ને અર્વાચીન એટલે નવું. મિત્રો યાદ રાખજો, પ્રાચીન એટલે જૂનું, અર્વાચીન એટલે નવું. કે પ્રાચીન સમય કે પહેલાના સમયથી ભારત શેના માટે જાણીતું હતું? તો એના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એટલે કે આખા દુનિયામાં એક અજોડ સ્થાન ધરાવતું હતું. એને એક પોતાની ઓળખ ધરાવતું હતું, એક સ્થાન ધરાવતું હતું. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. એટલે કે આ ભારતમાં આપણો સાંસ્કૃતિક વારસો અને આર્થિક સમૃદ્ધિ એટલે કે ધન સંપત્તિ એટલે કે આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા એટલે વિશ્વમાં, આખા વિશ્વમાં એવા ઘણા દેશો છે, એની પ્રજા એટલે કે માણસો ભારતમાં આવ્યા હતા. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. કે ભારતમાં મરી મસાલા, તમને ખબર જ હશે, મરી મસાલા, તજ, લવિંગ, એલચી એ બધું મરી મસાલા કહેવાય. તેજાના એ મરી મસાલા, તેજાના બધું આ તજ, લવિંગ, મરી એ બધું મરી મસાલા અને તેજાના કહેવાય. પછી મલમલ છે, મલમલ એક મુલાયમ કાપડ આવે છે, એને મલમલ કહેવામાં આવે છે. ઊન જેવું કાપડ આવે એને. રેશમી કાપડ, એકદમ રેશમી કાપડ હોય, એકદમ લીસું કાપડ હોય, રેશમી કાપડ કહેવામાં આવે છે. અને ગળી ખબર જ હશે તમને મિત્રો. વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. કે આ બધાની ખૂબ જ યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી, એટલે કે એની જરૂર ઊભી થતી હતી. કયા વસ્તુની? તો મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે આ બધી વસ્તુની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. ભારત અને યુરોપ વચ્ચે, આપણું ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો. એટલે કે ભારત અને યુરોપ વચ્ચે વેપાર થતો હતો, જમીન માર્ગે થતો હતો અને પછી જળ માર્ગે પણ થતો હતો. એટલે કે બંને માર્ગે થતો હતો, જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો. આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, કોન્સ્ટેન્ટિનોપલ હતું. એટલે કે આ જળમાર્ગ અને જમીન માર્ગે વેપાર થતો હતો. આ જે માર્ગ હતો એનું કેન્દ્ર સ્થાન કયું હતું? તો તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ. કે તુર્કસ્તાનમાં જે ઇસ્તંબુલ આવેલું હતું કે આ માર્ગનું કેન્દ્ર સ્થાન હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. કે જે મુસલમાન હતો, તુર્ક મુસ્લિમો હતા, એને આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ક્યારે જીતું હતું કોન્સ્ટેન્ટિનોપલ? તો ઈસવીસન 1453માં. ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ, ઇસ્તંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. એટલે કે જ્યાં યુરોપવાસીઓ હતા એને કોન્સ્ટેન્ટિનોપલમાં ઇસ્તંબુલ થઈને જે ભારત આવવાનો જળમાર્ગ હતો એ એને બંધ થઈ ગયો હતો. આ જળમાર્ગે એનું જે કેન્દ્ર સ્થાન કયું હતું? તો ઇસ્તંબુલ હતું. ત્યાંથી લોકો આવતા હતા. તો યુરોપવાસીઓને જે મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, એટલે કે ઇસ્તંબુલ જીતી લીધું, તો યુરોપવાસીઓને ત્યાંથી આવવાનો જે જળમાર્ગ હતો એ બંધ થઈ ગયો. ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. કે રસોઈ માટે જે આપણે મરી મસાલા જોઈએ
એ યુરોપવાસીને એના વગર ચાલે એમ હતું નહીં. આથી એને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એટલા માટે આ જે યુરોપવાસી હતા એને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયું. એટલે કે આ નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. આના કારણે વિશ્વમાં એટલે આખી દુનિયામાં ભૌગોલિક સંશોધનનો યુગનો પ્રારંભ થયો. એટલે કે આ બધું શોધવા માટેનો એક નવા યુગનો પ્રારંભ થયો. હવે મિત્રો આપણે જોઈશું ભારત જળમાર્ગની શોધ, કે ભારત આવવાનો જળમાર્ગ છે એની શોધ કોણે કોણે કરી હતી એના વિશે આપણે જોઈશું. મિત્રો તમે આગલા ધોરણમાં તમે જોઈ જ ગયા છો કે ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી, ક્યારે કરતી, એ બધું જોઈ ગયા છો. હવે આપણે આ ધોરણમાં એના વિશે થોડું ઊંડાણપૂર્વક આપણે જોશું. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. કયો પોર્ટુગલનો રાજા હતો? તો પ્રિન્સ હેનરી. એની પ્રેરણા લીધી, એનું પ્રોત્સાહન ઉત્સાહથી અને આર્થિક એટલે કે પૈસાઓની મદદથી સાહસવીરો જે સાહસ કરતા હોય એ લોકો માટે નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો એ લોકોએ ચાલુ કરી દીધા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, કે જે ભારત આવવાનો જે જળમાર્ગ રસ્તો શોધવાનો હતો એના માટે ઘણા એવા સાહસવીરોએ પ્રયત્ન કર્યા હતા. જેમાં બાર્થોલોમ્યુ ડાઇજે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી હતી. એમાં કોણ હતો? તો બાર્થોલોમ્યુ ડાઇજે અને કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી હતી. જો નીચે બાર્થોલોમ્યુ ડાઇજેનું ચિત્ર આપેલું છે, જુઓ મિત્રો. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. કે જે ક્રિસ્ટોફર કોલંબસ હતો તે જે સ્પેનનો રાજા હતો એને આર્થિક મદદથી એને નવો જળમાર્ગ શોધવાની એને સાહસ યાત્રા ચાલુ કરી. પરંતુ શું થયું? તો ઈસવીસન 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાનમાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ ત્યાં આવીને એની યાત્રા અટકી ગઈ. જે એટલાન્ટિક સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુ આવેલો છે ત્યાં આવીને એની આ યાત્રા અટકી ગઈ. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. એટલે કે એ જે હતો એ ભારત આવવા માટે નીકળ્યો હતો જળમાર્ગ શોધવા માટે, પરંતુ તે ભૂલમાં ક્યાં ચડી પડ્યો? તો વેસ્ટ ઇન્ડિઝ ટાપુ એટલે કે અમેરિકા જઈને ચડી પડ્યો. પછી તે જ્યાં સુધી મળ્યો ત્યાં સુધી એને જળમાર્ગ શોધવાનો જે વિશ્વાસ હતો એના કારણે એને કંઈક નવો જ પ્રદેશ એને શોધી કાઢ્યો હતો. ભારત જળમાર્ગ શોધવાના બદલે એને એક નવો જ એક પ્રદેશ શોધી કાઢ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિકો વેસ્ટ પૂરી હતી. ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. શું થયું મિત્રો? કોલંબસ હતો તે ભારત આવવા નીકળ્યો હતો, જળમાર્ગ શોધવા માટે નીકળ્યો હતો, પરંતુ તે ભૂલમાં ક્યાં ચડી બેઠો? તો એટલાન્ટિક સમુદ્રમાં આવેલો જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ હતો ત્યાં આવીને એ ચડી બેઠો, ત્યાં આવીને જઈ ચડ્યો. એને ખબર નહોતી કે આ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે. પછીથી એને વાસ્તવમાં એને શું કોલંબસે શોધ્યું હતું? તો એક નવો પ્રદેશ જ શોધ્યો હતો. તે કયો હતો? તે અમેરિગો વેસ્પુચીએ. આ સ્પષ્ટતા કોણે કરી હતી? તો અમેરિગો વેસ્પુચીએ કરી હતી. એને શું કીધું હતું કે જે આ પ્રદેશ હતો એ પાછળથી કયા નામથી ઓળખાયો? તો અમેરિકાના નામથી ઓળખાયો. જે કોલંબસ હતો એને જે પ્રદેશ શોધ્યો એ કયા નામથી ઓળખાયો? તો અમેરિકાના નામથી ઓળખાયો. જો આ મિત્ર કોલંબસનું છે. આ નીચેનું ચિત્ર ક્રિસ્ટોફર કોલંબસનું છે. જો મિત્રો આ તમને ભારત આવવાનો જળમાર્ગ નકશો આપેલો છે. એમાં ક એટલે કોન્સ્ટેન્ટિનોપલ આપેલું છે. ક આમાં લખેલો છે તે કોન્સ્ટેન્ટિનોપલ છે. અહીંયા છે કોન્સ્ટેન્ટિનોપલ.
જે ડોટ ડોટ લાઈન છે તે નવો જળમાર્ગ છે અને જે લાઇનિંગ છે બ્લેક કલરની એ જૂનો જળમાર્ગ એટલે કે જૂનો જળ અને જમીન માર્ગ બંને છે. અને જે ડોટ ડોટ છે તે નવો જળમાર્ગની શોધ છે. જો આ ડોટ ડોટ લાઈન છે, આ છે બ્લેક લાઈન, જોઈ શકો છો તમે, અડધો જળમાર્ગ છે અને અડધો જમીન માર્ગ છે. અને જે આ ડોટ ડોટ વાળી લાઈન છે તે નવો જળમાર્ગ છે, જે સમુદ્રમાં તમે જોઈ શકો છો લાઈન. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. મિત્રો, આપણે 8મા ધોરણમાં પણ શીખી ગયા છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી? તો વાસ્કો દ ગામાએ. યાદ રાખજો કે ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી? તો ઈસવીસન 1498માં કોણે કરી હતી? તો વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી ઈસવીસન 1498માં. ભારત ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. જે વાસ્કો દ ગામા હતો તે જે ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે જે કાલિકટ બંદર આવ્યું હતું ત્યાં પહોંચ્યો હતો. ત્યાંના રાજા સામુદ્રિકે કે જામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી હતી. કે ત્યાંનો રાજા સામુદ્રિક હતો એને જામોરીન એને આવકારો આપ્યો અને તેના પોતાનું જે રાજ્ય હતું એમાં એને વેપાર કરવાની છૂટ આપી હતી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે કે જે આ વેપાર કરવાની જે છૂટ આપી તે આ વિશ્વમાં આ ઘટનાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. એના કારણે જ યુરોપવાસીઓને ભારત આવવા માટેનો દ્વાર ખુલી ગયા. એટલે કે જો એને છૂટ આપી ન હોત તો આપણા ભારતમાં યુરોપવાસીઓ ના આવત, પરંતુ જે રાજા હતો એને વેપાર કરવાની છૂટ આપી એના કારણે યુરોપવાસીઓને ભારતમાં આવવાનો એક દ્વાર ખુલી ગયો, એટલે કે એક બારણું ખુલી ગયું હોય એને આવકારો મળી ગયો. નીચે તમે મિત્રો જુઓ, વાસ્કો દ ગામા છે એનું ચિત્ર આપેલું છે. હવે પછી આપણે જોઈશું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકો ક્યાં ક્યાં સ્થાપ્યા હતા એની સ્થાપના વિશે આપણે જોઈશું. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ કે ફિરંગી પ્રજા આવી. કે ભારતમાં જ્યારે જળમાર્ગની શોધ થઈ ગઈ ત્યાર પછી ભારતમાં વેપાર કરવા માટે સૌ પ્રથમ કોણ આવ્યું હતું? તો કે પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી હતી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. કે 100 વર્ષનો એનો સમયગાળામાં પોર્ટુગીઝોએ કયા કયા પ્રદેશો નિયંત્રણમાં લાવી દીધા? તો દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા એ બધા પ્રદેશો નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ, વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. કે પોર્ટુગીઝો હતા એનો જે વેપારમાં સફળતા મળેલી જોઈને એનાથી પ્રેરાઈને કોઈને સફળતા મળે એટલે તરત જ બધા બીજા લોકો પણ આવવા લાગે. એ રીતના પોર્ટુગીઝોને વેપારમાં સફળતા જોઈને હોલેન્ડના ડચ લોકો એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા એ પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. જે ઇંગ્લેન્ડના વેપારીઓ હતા એને ભારતમાં વેપાર કરવા માટે કઈ કંપનીની સ્થાપના કરી હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ હતી. ત્યાર પછી ઇંગ્લેન્ડના રાણી જે એલિઝાબેથ હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા, એટલે કે એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના જે દેશો હતા એની સાથે એને વેપાર કરવાની છૂટ આપી. પછી ઈસવીસન 1608માં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે પ્રથમ વહાણ હતું જહાજ, એનો કપ્તાન કયો હતો? કપ્તાન તો વિલિયમ હોકિન્સ. વિલિયમ હોકિન્સની મદદથી પહેલું વહાણ ક્યાં આવ્યું હતું? તો સુરતમાં આવ્યું હતું. ક્યારે આવ્યું હતું? તો મિત્રો ઈસવીસન 1608માં સુરતમાં પહેલું વહાણ આવ્યું હતું. એનો કપ્તાન કોણ હતો? તો વિલિયમ હોકિન્સ. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. ત્યારે ફિરંગીઓ હતા એનું પોતાનું વર્ચસ્વ હતું, પોતાની સત્તા, તેના વિરોધના કારણે વેપાર કરવાની એને છૂટ મળી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક સ્થાપી. ક્યારે? તો ઈસવીસન 1613માં. પછી શું થયું? ત્યારે એને છૂટ આપી નહીં. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જે જહાંગીર હતો એમની વેપાર કરવાની એને છૂટ આપી લોકોને. તો ત્યાર પછી સુરતમાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની પ્રથમ કોઠી એટલે વેપારી મથક એને સ્થાપ્યું. ક્યાં સ્થાપ્યું હતું? સૌથી પહેલું એને કોઠી ક્યાં સ્થાપી હતી? તો સુરતમાં. એને સૌ પ્રથમ કોઠી સ્થાપી હતી. કઈ સાલમાં? તો ઈસવીસન 1613માં. ઈસવીસન 1613માં પ્રથમ કોઠી એને સ્થાપી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. કે શરૂઆતના જે વર્ષો હતા ત્યારે કંપની હતી એને ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? તો સુરત, ભરૂચ અને અમદાવાદ, આ 3 જગ્યાએ એને વેપારી મથકો સ્થાપ્યા. આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીનું જોખમ દેખાયું. કે ત્યારે આ બધા પ્રદેશ હતા એમાં મરાઠી પ્રજાનું પ્રભુત્વ હતું, એટલે કે એની રહેતા હતા વધારે, એના કારણે કંપનીને જોખમ દેખાણું. તેથી તેઓ દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધ્યા. ત્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે અત્યારનો આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ, ફોર્ટ વિલિયમ કોલકાતામાં કોઠીઓ સ્થાપી. તેને પૂર્વ દિશામાં શું થયું? તો તેને મરાઠી સત્તાનું પ્રભુત્વ દેખાણું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં તે લોકો આગળ વધ્યા અને તેને મછલીપટ્ટમ, અત્યારનું કયું કહેવાય? તો આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ, ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતામાં એને કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું. ઈસવીસન 1687માં મુંબઈ ખાતે એને વડુ મથક સ્થાપ્યું. મેઇન જે મથક હોય મુંબઈ ખાતે એને સ્થાપ્યું. ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાણી. પછી ઈસવીસન 1668માં કઈ કંપની આવી? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ફ્રેન્ચ લોકોએ પોતાની કંપની સ્થાપી. કઈ હતી? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જેણે સમય જતા માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. જ્યાં ફ્રેન્ચ લોકો આવ્યા હતા એને ક્યાં એને વેપારી મથકોની સ્થાપના કરી? તો માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ આ પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. કે જ્યારે 18મી સદી હતી ત્યારે અંગ્રેજો અને ફ્રેન્ચો આખા વિશ્વમાં પોતાની સત્તા સ્થાપવા માટે અને સંસ્થાનો મેળવવા માટે સતત સક્રિય હતા, એટલે કે ઉતાવળા હતા, એટલે સક્રિય પ્રયત્ન જ કરતા હતા એ લોકો. ભારતમાં
ઈસવીસન 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ થયા કે ભારતમાં ઈસવીસન 1746 થી 1763 દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બે કંપની વચ્ચે પોતાની સત્તા સ્થાપવા કે પેલો કે હું સત્તા સ્થાપી લઉં, આ ફ્રેન્ચ લોકો કે હું સત્તા સ્થાપી લઉં, એના કારણે એ લોકો વચ્ચે 3 કર્ણાટક વિગ્રહ થયા, એટલે કે 3 યુદ્ધો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. જે આ બધા યુદ્ધો થયા તેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા હતી એની હાર થઈ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાને વેપાર કરવાનો માર્ગ મોકળો થઈ ગયો કે રસ્તો સરળ થઈ ગયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા કે આવી રીતના તે સત્તાના સંઘર્ષ માટે કે સત્તા સ્થાપવા માટે એના સંઘર્ષમાં ફિરંગીઓ હતા એની પાસે દીવ, દમણ અને ગોવા 3 રહ્યા. અને ફ્રેન્ચો પાસે કયા પ્રદેશો રહ્યા? જો યાદ રાખજો મિત્રો, ફિરંગીઓ પાસે કયા રહ્યા? તો દીવ, દમણ અને ગોવા રહ્યા. જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી આ પ્રદેશો રહ્યા. ફિરંગીઓ પાસે 3 દેશ રહ્યા, દીવ, દમણ ને ગોવા. અને ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ ને પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડચ પ્રજા હતી એ કાયમને માટે વિદાય પામી, એ લોકો કાયમને માટે જતા રહ્યા. તેના પછી મિત્રો આપણે આગળ જોઈશું પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો યાદ રાખજો, ઈસવીસન 1757માં. ઈસવીસન 1757માં 23 જૂનના દિવસે થયું હતું. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1757માં 23 જૂને થયું હતું. બંગાળમાં સિરજ ઉદ દૌલાનું શાસન હતું. બંગાળ રાજ્ય હતું એમાં સિરજ ઉદ દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. એનો પોતાનો સ્વભાવ એવો હતો, એના જ કારણે રાજ્યમાં એના વિરોધીઓ પણ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીની ફરતે કિલ્લેબંધી કરી. ત્યારે શું કર્યું આ લોકોએ? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા હતા, જે આ નવાબ હતો બંગાળનો સિરજ ઉદ દૌલા, એની કઈ રજા લીધા વગર એને જે કલકત્તામાં રક્ષણના બહાને એટલે કે પોતાને વેપારી કોઠીને રક્ષણ મળે એના કારણે એને કિલ્લેબંધી કરી, નવાબની રજા લીધા વગર. પરંતુ નવાબ સિરજ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. એની રજા લીધા વગર કરી એટલે એને ખબર પડી, પછી જે સિરજ ઉદ દૌલા હતા એને કિલ્લેબંધી તોડી પાડી હતી. આ સમાચાર મદ્રાસ, ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. આ સમાચાર એને મદ્રાસ પહોંચી ગયા. ત્યાંનો જે કોલકાતાની કોઠીને સહાય કરવા માટે જે રોબર્ટ ક્લાઇવ હતો એની આગેવાની નીચે એક કંપનીનું નાનકડું સૈન્ય બંગાળ માટે આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનો સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતું એનું સૈન્ય હતું શક્તિશાળી હતું, પરંતુ જે નવાબનું સૈન્ય હતું એનાથી બી વધુ શક્તિશાળી હતું. એના કારણે તેને લાગ્યું કે આપણે પરાજય થશું અને નવાબને આપણે જે નવાબનું સૈન્ય છે એને આપણે હરાવી શકશું નહીં. એના કારણે રોબર્ટ ક્લાઇવ હતો એને જે દગાખોરીનો આશરો લીધો, એને દગાખોરી કરવાનું વિચાર્યું. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. એટલે કે નવાબ હતો એને પરાજય આપવા માટે એક યોજના બનાવી, જેમાં સેનાપતિ મીર જાફર, જે નવાબનો સેનાપતિ જે હતો મીર જાફર, શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીને નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે
પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. સેનાપતિ મીર જાફર અને શેઠ અમીરચંદ હતા એને કાવતરામાં સામેલ કર્યા. અને શું કર્યું એ લોકોએ? એને એમ કીધું કે કંપની છે આ નવાબ કનડગત કરે છે, કે નવાબ એને હેરાન કરે છે. કેવા બહાના નીચે એને જે પ્લાસી નામનું ગામ હતું તેના મેદાનમાં એને યુદ્ધ જાહેર કર્યું. યુદ્ધ માટે એને બોલાવ્યા. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં 23 જૂને લડાયું હતું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ, અત્યારનું પશ્ચિમ બંગાળ થી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. પૂર્વ યોજના અનુસાર કે પહેલાની યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. જે મીર જાફર હતો એ યુદ્ધમાં નિષ્ફળ રહ્યો અને સિરજ ઉદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી રોબર્ટ ક્લાઇવે જે કાવતરું કર્યું હતું એનાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. એને કાવતરું ઘડ્યું હતું અને એના મીર જાફરના કારણે એનાથી સિરજ ઉદ્દૌલા હારી ગયો અને આ જે યુદ્ધ હતું માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ માનવામાં આવ્યો કે એને ઘણી બધી સંપત્તિ બી મળી. અને પછી જે બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો? તો મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપનીની સત્તાનો પાયો નખાણો. ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું પછી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાણો. ક્યારે? તો ઈસવીસન 1757માં અંગ્રેજોએ પોતાની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની સત્તાનો પાયો નખાઈ ગયો. જો મિત્રો ચિત્ર આપેલું છે પ્લાસીના યુદ્ધનું ચિત્ર છે. અંગ્રેજો અને બંગાળના નવાબ એની સાથે યુદ્ધ થયું એનું ચિત્ર આપેલું છે. પ્લાસીના યુદ્ધ પછી કયું યુદ્ધ થયું? તો બક્સરનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ થયું એના પછી બક્સરનું યુદ્ધ થયું. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી અંગ્રેજો હતા એને મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને તેને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મીર જાફરને ખસેડીને મીર કંપનીને બંગાળનો નવાબ બનાવ્યો. અંગ્રેજો હતા એને નવાબ તો મીર જાફરને બનાવી દીધો. પછી એને એના મીર જાફર પાસેથી જુદું જુદું બહાના કાઢીને એની પાસેથી પુષ્કળ પ્રમાણમાં ધન મેળવવા લાગ્યા અને એની પાસેથી વધુ અધિકારો વધુ હક મેળવવા માટે એની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એને મીર જાફરને ખસેડી દીધો. એટલે કે એના બદલે એને કોને નવાબ બનાવી દીધો? તો મીર કાસમને બંગાળનો નવાબ બનાવી દીધો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. જે કંપની હતી એને મીર કાસિમને બનાવ્યો નવાબ, પણ મીર કાસિમ તો મીર જાફર કરતા પણ વધુ મહત્વાકાંક્ષી હતો. તેથી મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો કે આ મીર કાસિમ એના અંગ્રેજોને એની પાસેથી કઈ મળવા લાગ્યું નહીં. એટલે કંપનીને ડર લાગવા માંડ્યો. શું ડર લાગતો હતો? કે મીર કાસિમ રહેશે નવાબ તો આપણને કંપનીને કાંઈ ધન મળશે નહીં, કાંઈ અધિકારો મળશે નહીં, એવો એને ડર લાગવા લાગ્યો. તેથી મીર કાસિમને ઉથલાવીને ફરીથી મીર જાફરને નવાબ બનાવી દીધો. પાછો એને શું કર્યું? મીર જાફરને ખસેડી દીધો ને એને બદલે મીર જાફરને નવાબ બનાવી દીધો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. જે મીર કાસિમ હતો કોની શરણે ગયો? તો અવધના નવાબના શરણે ગયો, એટલે કે એની પાસે ગયો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. ત્યારે અવધમાં કોણ હતું નવાબ? તો મુઘલ બાદશાહ શાહ આલમ. બાદશાહ શાહ આલમ પાસે તે ગયો. આથી તેણે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવા નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. આ અવધના મુઘલ બાદશાહે અને મીર કાસિમ ત્રણે મળીને સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવા માટે નિર્ણય કરીને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે
સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું? 22 ઓક્ટોબર 1764. આજે બક્સર મુકામ કે જે બક્સર નામનું ગામ હશે, બક્સર ગામનું મેદાન હશે, ત્યારે સંયુક્ત સેના અવધના જે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. કઈ તારીખે કર્યું હતું યુદ્ધ? તો 22 ઓક્ટોબર ઈસવીસન 1764. ઈસવીસન 1764 22 ઓક્ટોબરે બક્સરનું યુદ્ધ થયું હતું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતા કંપનીને બંગાળ, બિહાર ને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે સંયુક્ત સેના હારી ગઈ. તેનાથી કંપનીને કયું કયું રાજ્ય મળી ગયું? તો બંગાળ મળી ગયું, બિહાર મળી ગયું અને ઓરિસ્સાની પોતાની સત્તા મળી ગઈ. નીચે જુઓ મિત્રો, આ જે ચિત્ર આપેલું છે, આ બક્સરના યુદ્ધનું ચિત્ર છે. યાદ રાખજો મિત્રો, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું અને બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું, એ બંને ઈસવીસન અને તારીખ યાદ રાખજો. કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773. ક્યારે પસાર કર્યો હતો નિયામક ધારો? તો અંગ્રેજ સરકારે ઈસવીસન 1773 કાયદો પસાર કર્યો. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીને વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. જે કાયદો શું હતો? તો જે બંગાળનો જે ગવર્નર હતો એને ગવર્નર જનરલ બનાવી અને જે કંપનીના જે વેપાર અને રાજકીય હિતો અને પ્રવૃત્તિઓ હતી એને સીધા અંકુશ નીચે મૂકી દીધા અને એના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. કોણ ગવર્નર જનરલ ભારતનો પ્રથમ બન્યો? તો વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. યાદ રાખજો મિત્રો, કોણ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો? તો વોરન હેસ્ટિંગ્સ. જો માં ચિત્ર આપેલું છે જે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સનું છે. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. આ બંને સત્તાઓને એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. ત્યારે એને મરાઠાઓ સાથે પહેલા પ્રથમ મરાઠા વિગ્રહ અને જે મૈસૂર હૈદર અલી હતો એની સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ જે બંને સત્તાઓ તો એક સાથે સામનો કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. પ્રથમ કોણ હતું? તો વોરન હેસ્ટિંગ્સ હતો. એના પછી કોણ આવ્યું? તો બીજો કોર્નવોલિસ આવ્યો. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. યાદ રાખજો મિત્રો, વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો અને એ સમયમાં જે મૈસૂરનો વાઘ તરીકે કોણ જાણીતું છે? તો ટીપુ સુલતાન. એની સાથે એને ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. બીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો હતો? હૈદર અલી સાથે. ને ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો હતો? તો ટીપુ સુલતાન સાથે થયો હતો. એટલે મૈસૂરનો વાઘ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીપુ સુલતાનને હરાવવા કંપનીને મરાઠા અને નિઝામની મદદ લીધી. જ્યાં ટીપુ સુલતાન હતો એક શક્તિશાળી હતો, તેને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. મરાઠા, નિઝામ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્રણેયની મદદથી ત્રણેયની સંયુક્ત સેના સામે જે ટીપુ સુલતાન હતો એની હાર થઈ હતી. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. બાજુમાં જે ચિત્ર આપેલું તે ટીપુ સુલતાનનું છે. જુઓ મિત્રો, આ જે ફોટો આપેલો છે એ રિયલ ફોટો છે ટીપુ સુલતાનનો, કે જ્યાં સાચો જે ટીપુ સુલતાન હતો પેલાના જમાનામાં જે સાચો ટીપુ સુલતાન હતો એનો રિયલ પિક એટલે કે જૂનો ફોટો
છે. તમે મિત્રો આ ક્યારેય જોયો છે આ ફોટો? જો જોયો હોય તો કમેન્ટ બોક્સમાં હા કહેજો, ના જોયો હોય તો ના કહેજો. ધ્યાનથી જુઓ. આ જે ફોટો છે જે આપણને લંડન મ્યુઝિયમમાંથી જે આપણને સાચો ફોટો ટીપુ સુલતાનનો મળેલો છે. રિયલમાં ટીપુ સુલતાન આવા દેખાતા હતા. કોર્નવોલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. કોર્નવોલિસ પછી કોણ બન્યું? તો સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. પહેલો વોરેન હેસ્ટિંગ્સ, બીજો કોર્નવોલિસ ને ત્રીજો સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠાને એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. એને પોતાની તટસ્થ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ તો ઘટી ગઈ તો બીજી બાજુ મરાઠાઓ હતા એ વધુ શક્તિશાળી બની ગયા. આથી જ્હોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. જ્હોન સોર પછી ચોથા ગવર્નર જનરલ કોણ હતા? તો વેલેસ્લી હતા. એને ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવા માટેની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. એટલે કે સહાયકારી યોજના એને દાખલ કરી. સહાયકારી યોજના કોણે દાખલ કરી હતી? તો વેલેસ્લીએ કરી હતી. સહાયકારી યોજનાની શરતો નીચે અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. કયા કયા રાજ્યોએ સહાયકારી યોજના સ્વીકારી હતી? તો આપણે જોઈએ. સહાયકારી યોજનાની શરતો કઈ કઈ હતી? તો પહેલી કઈ શરત હતી? તો કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનારને રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. કે જે કંપની હતી એ સૈન્ય આપશે અને એ રાજ્યને ગમે ત્યારે આક્રમણ થાય ત્યારે રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપો. એ યોજના એના બદલામાં રાજાએ શું આપવાનું? તો લશ્કરી ખર્ચ આપવાનો અને એટલી જે આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. જો કંપનીની રજા હોય તો જ રાજ્ય બીજા રાજ્ય સાથે યુદ્ધ અથવા સંધિ કરી શકશે, બાકી સંધિ કરી શકશે નહીં. રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવાનો. જે પોતાનું રાજ્ય હોય એમાં એક અંગ્રેજી પ્રતિનિધિને રાખવાનો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. કે જે બીજો કોઈ વિદેશી આવે એને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવાનો નહીં. આ બધી સહાયકારી યોજનાની શરતો હતી. આ યોજના કોણે કોણે અપનાવી હતી? તો પહેલા નિઝામે અપનાવી. નિઝામ, પછી મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. આ બધા રાજ્યો અને શાસકોએ આ સહાયકારી યોજના સ્વીકારી હતી. જો મિત્રો આ ચિત્ર વેલેસ્લીનું છે અને એની સહાયકારી સહાયકારી સૈન્યની યોજના. આ જે યોજના સ્વીકારનાર છે એ આ લોકો છે અને વેલેસ્લી છે. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. મીઠું ઝેર આપે એવી રીતના એક યોજના હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. કે આ યોજનાથી એને ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. જે ગવર્નર જનરલ વેલેસ્લી જે ટીપુ સુલતાન હતો એને સહાયકારી યોજના સ્વીકારવાનું જણાવ્યું, પરંતુ ટીપુ સુલતાને ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપની અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર એને આક્રમણ કર્યું. કે એને ટીપુ સુલતાને આ યોજના સ્વીકારવાનો ના પાડી દીધી. ત્યારે જે આ કંપની હતી એને નિઝામની સાથે મેળવી મૈસૂર ઉપર એને આક્રમણ કર્યું, એટલે કે યુદ્ધ કર્યું. કઈ સાલમાં? તો ઈસવીસન 1799માં. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. ટીપુ સુલતાને સાથે આ જે ચોથો મૈસૂર વિગ્રહ હતો એ દરમિયાન અંગ્રેજો સામે લડતા લડતા ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. વેલેસ્લી ગયો એના પછી ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેને નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા ને ભિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. જે નેપાળી હોય એને તેને નેપાળના ગુરખા હોય
એને પોતાના લશ્કરમાં સામેલ કર્યા અને પિંડારાનું યુદ્ધ કરીને એના અંકુશમાં લઈ લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિકે ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. હેસ્ટિંગ આવ્યા પછી વિલિયમ બેન્ટિક આવ્યો. એ ભારતમાં જે આગળના જે બધા ગવર્નર જનરલ હતા એની સરખામણીમાં આ એક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ઉદાર ગવર્નર જનરલ કોણ હતો? તો ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? તો વિલિયમ બેન્ટિક એક ઉદાર ગવર્નર જનરલ હતો. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઉભો થયો હતો એ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે એને ઉદારત્મકવાદી કાર્યો કર્યા. જે એના અસંતોષ બધાને ઉભો થયો હતો આગળના જે ગવર્નર જનરલોને કારણે એનાથી જે અસંતોષની એકતા ઊભી થઈ હતી એનાથી ન થાય એવી એટલા માટે એને ઉદારત્મકવાદી કાર્યો કર્યા. ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. પછી કોણ આવ્યો? તો ડેલહાઉસી. ક્યારે આવ્યો? તો ઈસવીસન 1848માં. ઈસવીસન 1848માં ડેલહાઉસી આવ્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. એના ડેલહાઉસી હતો તે ઉગ્ર સામ્રાજ્યવાદી હતો, બહુ ગુસ્સાવાળો હતો. એને શું કર્યું? તો એને પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા જીત કરી અથવા ઝડપી લેવું અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસીની ખાલસા નીતિ જોઈએ મિત્રો તો કઈ રીતના કરતો હતો? તો યુદ્ધ દ્વારા ખાલસા, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા, એટલે યુદ્ધ કરીને રાજ્ય પડાવી લેતો હતો. બીજું તો રાજાનો પુત્ર અવસાન પામે તો એ રાજ્યને ખાલસા ખાલી કરાવી દેતો અને રાજ્યને પોતાનું રાજ્ય ઝડપી લેતો, પોતાનું રાજ્ય બનાવી લેતો. ગેરવહીવટના બહાના નીચે ખાલસા કે કોઈ ગેરવહીવટ કર્યો એ બહાનું બનાવીને પોતાનું રાજ્ય કરી લેતો. કરજની ઉઘરાણી તળે ખાલસા, કોઈને કરજ થઈ ગયું એની ઉઘરાણી માટે રાજ્ય પડાવી લેતો. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા, એવી સત્તા હોય એનો અંત લાવીને ખાલસા કરાવતો. તો યુદ્ધ દ્વારા ખાલસા કરાવ્યા કયા રાજ્ય છે? તો પંજાબ અને પેગુ. રાજા અપુત્ર જેનું અવસાન પામે એ રાજ્ય ખાલસા કરાવ્યા કયા? તો સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. અને ગેરવહીવટના બહાના નીચે ખાલસા કયું કરાયું? તો અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા કયું કરાયું? તો નિઝામનો બરાડ પ્રાંત. અને નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા કરાયું રાજ્ય કયું? તો કર્ણાટક અને તાંજોર. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. એ સામ્રાજ્યવાદી હતો પણ એની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા, ભારત ઇંગ્લેન્ડનો તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની શરૂઆત કરી હતી. અને કયા કયા સારા કામો કર્યા હતા ડેલહાઉસીએ? તો સૌપ્રથમ રેલગાડીની શરૂઆત કરી. ક્યાં? તો ઈસવીસન 1853માં મુંબઈ અને થાણાની વચ્ચે એને ટ્રેન ચાલુ કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર કરવા, સંદેશા વ્યવહાર ચાલુ કરાવ્યો, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરાવી અને અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની શરૂઆત કરાવી. વિધવા પુનઃલગ્ન અને બાળ લગ્ન પ્રતિબંધ ધારા તેના સમયમાં પસાર થયા કે વિધવાના પુનઃવિવાહ અને બાળ લગ્ન એનો ઉપર પ્રતિબંધ મુકાવી ધારો એને સમયમાં પસાર કર્યો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા હતા. પહેલું યુદ્ધ ઈસવીસન 1757માં થયું. એના 100 વર્ષમાં આ કંપનીને સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યું હતું. પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોનો અસંતોષનો સામનો તેને પણ કરવો પડ્યો હતો. આ અસંતોષ અંતે ઈસવીસન 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. સત્તા વધી અને સામ્રાજ્ય વધ્યું પરંતુ સાથે સાથે ભારતના રાજ્યોનો અસંતોષ પણ વધ્યો. એના કારણે ઈસવીસન 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. કંપનીની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપનીનું શાસનનું સર્વેયુ તૈયાર કરીએ છીએ તે આપણને ખ્યાલ આવે છે ભારત દેશ જે
ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું ઈસવીસન 1708 થી 1756, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળને આર્થિક ચમક ઝાંખી પડી ગઈ હતી. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બની ગયો. એમ કે કંપનીની જે મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ થઈ ગયો અને દેવાદાર લેણાદાર બની ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતમાં કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. એને પોતાનો ઉદ્યોગ વિકસાવવા માટે એને જકાત નાખી. ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતમસે અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં કે થોડા સમયમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને જો કારીગર ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી હતી. એ લોકોએ કેવું કર્યું બંગાળના કારીગરો પાસે કે એને જેટલો સમયગાળો આપે એટલા સમયગાળામાં એટલું જ કાપડ એને વણી દેવાનું, એવો એને કોન્ટ્રાક્ટ લખાવી દીધો. જો કોન્ટ્રાક્ટ જો એને ઇનકાર કરે કારીગરો કે આ કામ નહીં થાય તો એને ફટકા મારતા અને જેલની સજા થતી. કંપનીના આગમન પહેલા ભારતમાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. જ્યારે કંપની નહોતી આવી ત્યારે ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બની ગયા. અંગ્રેજો આવ્યા પછી ગામડાઓ ગરીબ અને પરાધીન બની ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો હતો. આ સારા કામો થયા હતા. કંપની શાસનની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટી દરમિયાન વર્તમાન પાત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. વર્તમાન પાત્રનો વિકાસ થયો એટલે ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા, જેમાં કુરિવાજો કયા કયા હતા તો સતી પ્રથા, એટલે કે જેનો પતિ મૃત્યુ પામે એની પાછળની પત્ની મરી જાય, સતી થઈ જાય, સતી પ્રથા. દૂધ પીતી કરવાનો રિવાજ કે જો છોકરી જન્મે તો એને તરત દૂધનું જે મોટું હોય તો વાસણ એમાં એને ડૂબાડી દેતા, દૂધ પીતી કરી દેતા. બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા માટેના કાયદા કરાવ્યા. અંગ્રેજોના સંપર્કમાં આવી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારીએ આ કુરિવાજો દૂર કરવા માટે કાયદા બનાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતા અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. કે વહીવટી માળખું તો એના કારણે અંગ્રેજી જે જાણતા હોય ને એ લોકોની જરૂરિયાત ઊભી થઈ. એના કારણે જે મેકોલોના હતા, મેકોલોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ સ્થાપવાની પ્રારંભ થયો. યાદ રાખજો, અંગ્રેજી શિક્ષણની સ્થાપના કોણે કરી હતી તો મેકોલેના. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. આ ચાર્લ્સ વુડની ભલામણથી યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં શું થયું? બધા અંગ્રેજી જાણતા થઈ ગયા. સમય ગયો તેમાં સુધારાવાદી જે માગણીઓ હતી એ સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. ઉપસાર. હવે જોઈશું ઉપસાર. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવ્યા હતા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. ભારતમાં જે સમૃદ્ધિ અને વેપાર હતો એના જોઈને ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી. પરંતુ આ કંપનીના શાસન દરમિયાન ભારતમાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી અને ખરાબ બંને અસરો ઊભી થઈ.
કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી હતી કે ભારતને ગરીબ બનાવી દેવાનો, એના બદલે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની એવી એની નીતિ અપનાવી હતી. ભારતમાં આવી પોતાનો લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો હતો. એ પોતાના લાભ માટે આવ્યા હતા, પરંતુ જે એવી વ્યવસ્થામાં એને સુધારા કર્યા હતા એના કારણે ભારતમાં પરોક્ષ રીતે એવી રીતના થોડોક લાભ પણ થયો હતો. ચલો મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધીમાં તમે આ એકવાર પાછું ધ્યાનથી એકવાર આ વિડીયો જોઈ લેજો અને તમે સમજી લેજો, અને સ્વાધ્યાય આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ મિત્રો.